હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે એકદમ રૂ જેવા પોચા ખાટિયા ઢોકળા બનાવશું, એ પણ પરફેક્ટ માપ અને એકદમ સરળ રીતથી, જેથી ઢોકળા છે તે એકદમ સ્વાદિષ્ટ, સોફ્ટ અને ટેસ્ટી બનશે। તો હવે એના માટેનું માપ જોઈ લઈએ। તો અહીંયા મેં જીરાસર ચોખા લીધેલા છે, જે વજનમાં 500 ગ્રામ છે। અહીંયા આપણે આખા ચોખા નથી લેવાના, આ જે ટુકડી ચોખા છે તે લીધેલા છે। સાથે જ મેં 100 ગ્રામ ચણાની દાળ લીધેલી છે અને 50 ગ્રામ જેટલી અડદની દાળ લીધેલી છે। તો ખાટિયા ઢોકળા બનાવવા માટેનું આ માપ એકદમ પરફેક્ટ છે। તો આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરીને દળી લેવાની છે અને આપણે થોડું કરકરું દળવાનું છે। તો અહીંયા મેં લોટને ઓલરેડી દળીને તૈયાર કરેલો છે, તમે જોઈ શકો છો। તો ઢોકળાનો લોટ રેડી છે। તો હવે આપણે ઢોકળાનું ખીરું પલાળીશું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ ખાટિયા ઢોકળા। તો સૌથી પહેલાં અહીંયા આપણે 1.25 ગ્લાસ જેટલું પાણી થોડું હુંફાળું કરવાનું છે, બહુ ગરમ નથી કરવાનું। હવે બીજી બાજુ અહીંયા એક વાસણ લઈ અને આપણે જે ઢોકળાનો લોટ દળીને તૈયાર કર્યો છે તે એડ કરીશું અને આ આપણે 2 વાટકી એડ કરવાનો છે। તો હવે બીજી બાજુ આપણું પાણી છે તે પણ થોડું ગરમ થઈ ગયું છે। તો હવે ગેસને બંધ કરી દઈશું અને પાણીને આપણે ઢોકળાના લોટમાં એડ કરશું। તો અડધું લગભગ પાણી આપણે એડ કરી દેવાનું છે। હવે સાથે જ અહીંયા એક મોટી વાટકી ખાટી છાશ લીધી છે, એમાંથી અડધી છાશ પણ એડ કરી દઈશું અને આ બધાને આપણે હવે હાથની મદદથી મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ થોડું ડ્રાય છે હજુ, એટલે આપણે વધેલું પાણી છે એમાંથી ફરીથી થોડું પાણી અને આ છાશ છે બધી એડ કરી દેવાની છે અને ફરીથી બરાબર એને મિક્સ કરી લેવાનું છે। એમાં ઝીણી ગાંઠો ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખશું। તો આવી રીતે આને હલાવતા જઈને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે એક પરફેક્ટ બેટર છે ઢોકળાનું, તે તૈયાર થઈ ગયું છે। તો હવે આને આપણે ઢાંકીને 8 થી 10 કલાક માટે ફર્મેન્ટ થવા દેવાનું છે। તો અહીંયા આપણે ટોટલ 1 ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે, તમે જોઈ શકો છો કે 1.25 ગ્લાસમાં થોડું પાણી વધ્યું છે। હવે 8 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે। તો આપણે જે ખીરું પલાળેલું છે તેને જોઈને ચેક કરી લઈએ। તો ખીરાનો આપણે બરાબર આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આવી રીતે એક જ દિશામાં ફેટીને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો આ બેટર છે તે બરાબર આપણું ઢોકળા બનાવવા માટેનું રેડી છે। હવે તેને સાઈડમાં રાખી દઈશું અને આપણે સૌથી પહેલાં ઢોકળાને સ્ટીમ કરવા માટે આંધણ મૂકીશું। તો એના માટે આવી રીતે 1 લોટો પાણી છે તે મેં એડ કર્યું છે। હવે એને ગરમ થવા રાખી દઈશું મીડિયમ ફ્લેમ પર અને આ જે પ્લેટ છે ઢોકળા માટેની એને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે। હવે એને સાઈડમાં રાખી આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાંથી થોડું બેટર આપણે અલગ કાઢીશું। તમે ચાહો તો બધા બેટરમાં પાણી એડ કરીને મિક્સ કરી શકો છો, પણ અહીંયા હું થોડું બેટર કાઢીને જ એનો યુઝ કરીશ, એટલે અહીંયા મેં 5 થી 6 ચમચા જેટલું બેટર કાઢી લીધું છે। હવે તેમાં મીઠું નાખી મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો સોડા એડ કરશું અને તેને એક્ટિવેટ કરવા માટે એક ઘૂંટડો પાણી એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો તમે આવી રીતે મિક્સ કરશો એટલે જોશો કે એમાં જે છે તે ફીણ આવવા લાગ્યા છે અને એની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો। હવે આપણે જે પ્લેટ ગ્રીસ કરીને રાખી છે તેમાં બધું જ બેટર છે તેને એડ કરી દેવાનું છે અને હવે એને ઢોકળિયામાં આપણે ટ્રાન્સફર કરીને સ્ટીમ થવા દેવાનું છે। તો અહીંયા આપણે આ પ્લેટ છે તેને ગોઠવી દીધી છે। હવે એની ઉપર થોડા લીલા ધાણા એડ કરીશું। તમે ચાહો તો ઢોકળામાં કોઈ પણ વેજીટેબલ્સ એડ કરીને પણ બનાવી શકો છો, અહીંયા હું પ્લેન જ બનાવું છું। સાથે જ હવે લાલ મરચું પણ એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું। તો બીજી બાજુ અહીંયા ઢોકળા સાથે ખાવાની ખૂબ મજા પડી જાય એવી આપણે લસણની ચટણી તૈયાર કરીશું। તો અહીંયા મેં 2 પાવડા તેલ એડ કરી દીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે હિંગ એડ કરવાની છે। હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરશું। તો આ પેસ્ટમાં મેં 10 થી 12 લસણની કળી, 2 ચમચી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું અને થોડું ધાણા જીરું એડ કરીને તૈયાર કરેલી છે। તો આ ચટણીને આપણે મીડિયમ ફ્લેમ પર સાંતળવાની છે, સાથે થોડા લીલા ધાણા પણ એડ કરશું જેથી સ્વાદ ખૂબ સરસ આવે। તો તમે જોઈ શકો છો કે આ ચટણી છે તે એકદમ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી તેને સાઈડમાં રાખી દઈશું। જનરલી બધા ઢોકળા સાથે તેલ ખાતા હોય છે, પણ તમે આ ચટણી બનાવીને એક વખત જરૂર ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા પડી જશે। તો બીજી બાજુ આપણે 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ઢોકળા પણ આપણા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આ પ્લેટને આપણે બહાર કાઢીને થોડી ઠંડી થવા દેવાની છે। તો ઢોકળા થોડા ઠંડા થાય એ પછી જ આપણે એને કટ કરવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું। તો અહીંયા ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે। હવે એની ઉપર આવી રીતે તેલ એડ કરી દઈશું અને છરીની મદદથી આપણે એને કટ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે
ઇઝીલી સરસ રીતે આપણા ઢોકળા છે તે કટ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે છરીમાં છે તે ચોંટતા નથી. એનો મતલબ કે આ જે ઢોકળા છે તે એકદમ પરફેક્ટ રીતે બનેલા છે. તો આવી જ રીતે ઢોકળાને આપણે ડાયમંડ કે પછી સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું. તો હવે આપણે આવી રીતે ઢોકળાને કાઢીને જોશું તો એકદમ ઇઝીલી સરસ રીતે આ ઢોકળા છે તે રેડી છે. તમે જોઈ શકો છો અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી થયા છે. અને તમે જોઈ શકો છો કે પ્લેટના તળિયે પણ ચોંટતા નથી, એકદમ ઇઝીલી ઉખડી જાય છે. તો હવે અહીંયા આપણે લસણની ચટણી સાથે તેને સર્વ કરીશું. તો તૈયાર છે રૂ જેવા પોચા એવા ખાટિયા ઢોકળા. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી બનાવજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.